ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મારું નામ છે રીમા શાહ અને આજે આપણે પ્રજાસત્તાક દિવસ વિશે થોડી માહિતી મેળવીએ. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્ર થયો હતો અને આપણું બંધારણ અમલમાં આવ્યું હતું 26મી જાન્યુઆરી 1950ના દિવસે. બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. હવે આ કોન્સ્ટિટ્યુશન વિશે આપણે થોડી માહિતી મેળવીએ. ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે લોકશાહીનું રક્ષણ કરે છે અને નાગરિકના અધિકારોનું રક્ષણ કરે છે. તે દેશના મૂળ મૂલ્યોના ઉદાહરણ આપે છે. તે ઇતિહાસનો સાક્ષી છે. સાર્વભૌમ રાષ્ટ્રની સૌથી લાંબા બંધારણની યાત્રામાં તલ્લીન થવા માટે, ભવિષ્યની નકશા અને આપણા બંધારણ વિશે વધુ અન્વેષણ કરવા માટે ભારતના સંસદની મુલાકાત લેવાની આપણે જરૂર છે, જ્યાં ભારતની બે મૂળ નકલો વિશેષ હિલિયમ ભરેલા કેસમાં રાખવામાં આવી છે. પ્રેમ બિહારી આપણું બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ બનાવવામાં આવ્યું હતું, જેને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડ્રાફ્ટિંગ પ્રક્રિયા એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, જેને બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ડોક્ટર BR આંબેડકરની આગેવાની હેઠળ સમયના કેટલાક શ્રેષ્ઠ દિમાગની ભાગીદારી પણ જોવા મળી હતી. સેક્શન 32 એટલે કે કલમ 32 બંધારણના હૃદય અને આત્મા તરીકે ઓળખાય છે, જે તમામ નાગરિકોને બંધારણીય ઉપાયોના અધિકાર પ્રદાન કરે છે. 1947 પહેલા 379 સભ્યો હતા અને ભાગલા પછી 60 દેશો બંધારણનો અભ્યાસ ભારતીય બંધારણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ડોક્ટર BR આંબેડકરે ભારતીય બંધારણના પિતા છે. આપણા બંધારણમાં 25 ભાગો, 12 અનુસૂચિમાં 448 કલમો છે, જેમાં 395 કલમો અને 22 ભાગો અને 8 અનુસૂચિઓ બનાવવામાં આવી હતી. તમે વિચાર્યું છે કે શા માટે ભારતીય બંધારણને વિશ્વના સૌથી લાંબા લિખિત બંધારણને ઘણીવાર જીવન દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે? આ એક માત્ર ફેન્સી શબ્દ નથી. જટિલ રાષ્ટ્રની બદલાતી જરૂરતો માટે બંધારણની ગતિશીલતા અને અનુકૂલશીલતાને પ્રતિબંધિત કરે છે. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર PM એ દ્વારા મુશ્કેલ કાર્યને આગળ ધપાવતા બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. વિધાનસભામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કુલ 165 દિવસ સુધી બેઠકો મળી હતી, જે બંધારણને આકાર આપવામાં સખત પ્રયત્નો અને સમર્પણનું પ્રદર્શન હતું. આ એક એવો દસ્તાવેજ હતો જેને માત્ર દેશના કાયદાને નિર્ધારિત કર્યો ન હતો, પરંતુ લાખો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પરંતુ વાર્તા એ સમાપ્ત નથી થતી. ભારતીય બંધારણમાં 104 સુધારા અમેન્ડમેન્ટ જોવા મળે છે. આ સુધારા દેશની બદલાતી સામાજિક, આર્થિક વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ છે. ઉદાહરણ તરીકે 1976માં 42માં સુધારાએ પ્રસ્તાવનામાં ધર્મ નિરપેક્ષ અને સમાજવાદી શબ્દ ઉમેર્યો હતો, જે આ સિદ્ધાંતોને જાળવી રાખવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેવી જ રીતે તાજેતરમાં 104માં સુધારા કાયદાએ લોઆમાં અને સ્ટેમાં વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના માટે બેઠકોના આરક્ષણને વિસ્તૃત કર્યું હતું. ભારતનું બંધારણ એક સૌથી મોટું બંધારણ છે. ફરીથી આપણે ફટાફટ લઈ લઈએ તો એક જેને બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. BR આંબેડકરની આગેવાની હેઠળ કેટલાક શ્રેષ્ઠ દિમાગને આમાં સપોર્ટ મળ્યો હતો. સેક્શન 32 કલમ 32ને ભારતના બંધારણના હૃદય અને આત્મા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણને કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. 6.4 મિલિયન રૂપિયાના ખર્ચે બંધારણ સભા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને 1947 પહેલા 389 સભ્યો હતા અને ભાગલા પછી 60 દેશોના બંધારણનો અભ્યાસ ભારતના બંધારણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.